ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતા અને કેફે ચલાવતા યુવાને 1.5 વર્ષ પહેલા જ વ્યાજખોરો પાસેથી 2 લાખ રકમ વ્યાજે લીધી હતી। આ રકમની 12,15,000ની ઉઘરાણી વ્યાજ સાથે કરાતા વ્યાજખોરો ત્રાસથી કંટાળી જઈને યુવાને ફિનાઇલ પી લેતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતો અને વાઘાવાડી રોડ પર કેફે ચલાવતા પિયુષ નામના યુવાને આજથી 1.5-2 વર્ષ પહેલા ગેરકાયદેસર નાણાં ધીંધારનો ધંધો કરતા સમીર નામના શખ્સ પાસેથી 30% વ્યાજે લેખે 2 લાખ રૂપિયાની રકમ વ્યાજે લીધી હતી। આ 2 લાખમાં પૈકી 1,75,000ની રકમ ચૂકવી પણ આપી હતી, પરંતુ વ્યાજખોરો સમીર પિયુષને કહેલે કે તારે વ્યાજ સહિત કુલ રૂપિયા 12,15,000ની રકમ ચૂકવવાની થાય છે તેમ કહી છેલ્લા ઘણા સમયથી સમીરને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો। ગત રાત્રિના સમયે તેના સાગરીતો સાથે પિયુષના ઘરે પહોંચ્યો હતો અને 12 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ત્રાસથી કંટાળી પિયુષે તેના ઘરે ફિનાઇલ પી લેતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ અંગે પિયુષ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। મારું નામ પિયુષ, કણબીવાડમાં રહું છું। સમીરભાઈ આગળથી મેં પૈસા લીધેલા 1.5 વર્ષ પહેલાં, 2 લાખ સમથિંગ। તો અત્યારે મારી આગળ ઉઘરાણી કરે 12,15,000 રૂપિયાની, મને કે કાલમાં જોવે એમ। તો એ બધા માણસોને લઈને કાલ સાંજે લઈને આવ્યો, 5-7 જણાને, મને દુકાનની બહાર લઈ ગયો। બધાના મને ગાળું દેતા, ધમકી દીધી કે કાલે પૈસા જોવે એમ। કેટલા વર્ષ પહેલા 1.5 વર્ષ પહેલા કેટલા લીધા? 2 લાખ સમથિંગ, કેટલા ટકા? 30% જેવા લીધા, આપ્યા હતા 30% જેવા। 30%. કેટલા સમય સુધી આપે? એમાંથી 1,75,000 તો શેઠ આગળથી લોન કરીને આપી દીધેલા। પછી તમે અત્યારે શું કર્યું? અત્યારે મેં ફિનાઇલ પી લીધું હતું રાતે। કોના ત્રાસ? એ લોકોના ત્રાસથી રાતે બહુ બધા ગાળું દેતા હતા એ લોકો। આવી છે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી। હા, ક્યાં તમને ધમકી દેવાય? મારી દુકાન છે એના બાજુના ખાંચામાં। શેના નામે? મારી દુકાન નામ કેફે છે, ક્યાં છે પણ વાઘાવાડી રોડ। આવી છે પોલીસ ફરિયાદ કરી? હા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।